મહાભારતનો એક પ્રસંગ કે છે કે મહાભારતના યુદ્ધના 4 દિવસો પૂરા થઈ ગયા અને પાંડવોનો કોઈ વાડ વાંકો ન કરી શક્યો. અને એ સમયે દુર્યોધન સાયંકાળનો સમય હતો, યુદ્ધ વિરામ થયું, બધા પોતપોતાની કુટીરમાં બેઠા છે અને કૌરવોનો સેનાપતિ ભીષ્મ પિતામહ છે. અને ગુસ્સામાં દુર્યોધન ભીષ્મની પાસે આવ્યો. વડીલ છે, દાદા છે, પણ છતાંય દુર્યોધન ભીષ્મને કટુ શબ્દ બોલે છે. જે મનમાં આવ્યું એ બધું ઉભરો ઠાલવે છે ભીષ્મની સામે. તમને બરાબર સેનાનું નેતૃત્વ કરતા નથી આવડતું, તમે બરાબર સેનાને આદેશ નથી આપતા, તમે વ્યૂહ રચના બરાબર રચતા નથી. 4 દિવસ યુદ્ધના પૂરા થઈ ગયા પણ પાંડવોનો તમે વાડ વાંકો કરી શકતા નથી. તમે કેવા સેનાપતિ છો? જો તમારાથી ન થતું હોય તો સેનાપતિનું પદ તમે છોડી દો, હું બીજો સેનાપતિ બોલાવીશ. આ મન ફાવે એમ દુર્યોધન ભીષ્મનું અપમાન કરે છે અને ભીષ્મથી સહન ન થયું. કારણ દુર્યોધને આક્ષેપ મૂક્યો ભીષ્મ ઉપર કે દાદા, તમે પાંડવો અને કૌરવોમાં ભેદભાવ રાખો છો. તમે 6 કૌરવોના પક્ષમાં પણ યુદ્ધ પાંડવો તરફથી લડી રહ્યા છો, માટે જ તમે એવી વ્યૂહ રચના કરો છો કે જેથી પાંડવોને કોઈ હરાવી ન શકે. આ તમે ભેદભાવ કરો છો. તમારો ધર્મ છે, તમે અમારા સેનાપતિ છો તો અમારા પક્ષમાં તમારે યુદ્ધ કરવું જોઈએ, પણ તમે તો પાંડવોના પક્ષમાં યુદ્ધ કરો છો. અને ભીષ્મને આ શબ્દ ન ગમ્યો અને ભીષ્મને ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવતા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, દુર્યોધન, તારા શબ્દ ઉપર લગામ રાખજે, મેં કોઈ ભેદભાવ કર્યો નથી. અને જો તને એવું લાગતું હોય કે મેં ભેદભાવ કર્યો છે તો દુર્યોધન, તારી સામે હું પ્રતિજ્ઞા કરું છું કે આવતીકાલનું યુદ્ધ ભયંકર થશે. હવે તું જોઈ લે ભીષ્મ શું કરે છે. આવતીકાલનું યુદ્ધ ભયંકર થશે, કાં તો એમાં અર્જુનનું મૃત્યુ થશે, કાં તો મારું મૃત્યુ થશે. અને દુર્યોધન ખુશ થઈ ગયો. જો અર્જુન મરી જાય તો પાંડવોની અડધી તાકાત ભાગી જાય. દુર્યોધન તો ખુશ થયો. બીજા દિવસની રાહ જોવે છે, કાલનું યુદ્ધ થાય તો જોવાની મજા આવશે. ભીષ્મ અને અર્જુનનું યુદ્ધ થશે. ભીષ્મએ પ્રતિજ્ઞા કરી, બધાને ખબર પડી ગઈ કે દાદાએ પ્રતિજ્ઞા કરી છે. અડધી રાત્રિનો સમય થયો અને ભગવાન દ્વારિકાધીશ એકદમ જાગી ગયા. ભગવાન દ્વારિકાધીશે વિચાર્યું, આવતીકાલે યુદ્ધ ભયંકર થવાનું છે, દાદાએ પ્રતિજ્ઞા લીધી છે, અને જો રખે કદાચ એમાં અર્જુનનું મૃત્યુ થાય તો લાય હું અર્જુનને જઈને થોડુંક સમજાવી આવું, અર્જુનને જઈને હું થોડુંક ઉપદેશ આપી આવું કે અર્જુન, ચિંતા ન કરીશ, બધું સારું થઈ જશે એમ. અને અડધી રાત્રે ભગવાન દ્વારિકાધીશ પોતાની પથારી છોડી ચાલતા ચાલતા અર્જુનની પથારી તરફ ગયા. ભગવાને રસ્તામાં વિચાર્યું, અર્જુન જાગતો હશે, રડતો હશે, ચિંતા કરતો હશે. અને જ્યાં ભગવાને આવીને જોયું તો અર્જુન તો ઘસઘસાટ સૂઈ રહ્યો છે. ભગવાનને આશ્ચર્ય થયું કે અર્જુનને ઊંઘ આવે છે. ત્યાં ભગવાને વિચાર્યું, કદાચ અર્જુનને ખબર નહીં હોય, લાઈને હું એને સમાચાર તો આપું, પછી જોઉં કેવો કૂદકો મારે છે. ભગવાને અર્જુનને જગાડ્યો. અર્જુન, અર્જુન. હા ભગવાન, કઈ તકલીફ થઈ? ભગવાને કીધું, અર્જુન, તકલીફ મને નહીં, તકલીફ તને છે. ભગવાન, મને ને વળી શું તકલીફ? અર્જુન, તને ખબર છે શું? દાદાએ પ્રતિજ્ઞા લીધી છે, આવતીકાલનું યુદ્ધ ભયંકર થશે, અને જો કદાચ એમાં તારું મૃત્યુ થાય તો? ભગવાનને એમ કે હમણાં કૂદકો મારશે.
પણ અર્જુને એટલી જ સહજતાથી એટલા જ શાંત ચિત્તે ભગવાનને જવાબ આપ્યો, અરે ભગવાન, એ તો મને ખબર છે. ભગવાનને વધારે આશ્ચર્ય થયું કે ખબર છે છતાંય તને ઊંઘ આવે છે? કઈ ચિંતા થતી નથી કે કાલે શું થશે? ત્યારે અર્જુન એટલી સરળતાથી ભગવાનને કીધું, ભગવાન, ચિંતા કરનારો જાગી રહ્યો છે તો પછી મારે ચિંતા કરવાની શી જરૂર છે? ચિંતા કાપી ન કાર્ય, કદાપી ચિંતા ન કરો. ધ્યાન રાખનારો ઈશ્વર છે, એ બધું જ કરશે.